ફાઇન, બધાને ગુડ આફ્ટરનૂન, ગુડ મોર્નિંગ. આપણે શનિવારે કોલેજમાં કાર્યક્રમની તૈયારી રૂપે પીરિયડ લઈ શકાયો નહીં, તે બદલ ક્ષમા. કારણ કે સરકારનો કાર્યક્રમ હતો એટલે અમારી ત્યાં હાજરી આવશ્યક હતી. આપણે લાસ્ટ ટાઈમ બાળકો આપણું જે પેપર 7A જે છે આર્થિક વિચારધારાનો ઇતિહાસ, અને એમાં પણ આપણો જે ટોપિક ચાલતો હતો એ પ્રાચીન ભારતીય અથવા તો પ્રાચીન હિન્દુ આર્થિક વિચારધારા એ વિશેની આપણે સમજૂતી મેળવતા હતા. અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે પ્રાચીન સમયમાં જેને આપણે ભારત વર્ષ કહીએ છીએ, જેને આપણે હિન્દુસ્તાન કહીએ છીએ, હિન્દુસ્તાન કહીએ છીએ, ઘણા બધા અલગ અલગ નામોથી આપણે ઓળખીએ છીએ. એ આપણે પ્રાચીન સમયમાં પ્રાચીન ભારતીય જે અર્થતંત્ર હતું એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે સાદું અર્થતંત્ર હતું. અને આ સાદા અર્થતંત્રમાં આપણને ખબર છે તે પ્રમાણે કે ઔદ્યોગિકરણની ગેરહાજરી હોય એ સ્વાભાવિક છે. તત્કાલીન અર્થવ્યવસ્થાઓ આપણે એમ કહીએ કે સાદી હોવાને લીધે આર્થિક જીવન એ સમાજમાં ઓતપ્રોત હતું, સામાજિક જીવનની અંદર સંકલિત હતું. અને જે સમગ્ર સમાજ જીવન જે છે તે પણ આધ્યાત્મ, ધર્મ, તત્વજ્ઞાન અને નૈતિક મૂલ્યો પર આધારિત હતું. બીજી બાજુ આપણે જોઈએ તો પ્રાચીન સમયમાં વસ્તી અને માનવ જરૂરિયાતો પણ સીમિત હતી, મર્યાદિત હતી. એટલે આર્થિક સમસ્યાઓ બહુ જટિલ જેને આપણે કહીએ છીએ એવી હતી નહીં. એટલે મોટે ભાગે આપણે એમ કહીએ કે જે કંઈ પણ સમાજના જે પ્રશ્નો હતા એ સમાજના પ્રશ્નો કેવા હતા કે સરળતાથી ઉકેલી શકાય એવા હતા. કારણ કે કુદરતી સાધન સંપત્તિ લખલૂટ હતી, એ વખતે પુષ્કળ હતી, વિપુલ પ્રમાણમાં હતી. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રાચીન કાળમાં જે સમાજ વ્યવસ્થા હતી તે કેવી હતી? પરંપરાગત મૂલ્યો પર આધારિત હતી. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે જે કંઈ પણ આચાર વિચારના જે કંઈ પણ નિયમો છે તે રૂઢિઓમાં, પરંપરાઓમાં, ધાર્મિક અને નૈતિક મૂલ્યોમાં સમાવિષ્ટ હતા. એટલે જો આપણે પ્રાચીન સમયના ભારતીય વિચારોની જો વાત કરીએ તો કદાચ આપણે એમ ચોક્કસ રીતે કહી શકીએ કે અન્ય જે સંસ્કૃતિઓ છે પ્રાચીનતમ, એમાં કદાચ સૌથી વધારે જો આપણે એમ કહીએ કે જેને સમૃદ્ધ સાહિત્ય કહીએ પ્રાચીન સમયનું, તે ભારતીય સંસ્કૃતિનું છે એમ આપણે ચોક્કસપણે કહી શકીએ. અને આપણા જે પ્રાચીન સમયના જે કંઈ પણ આર્થિક વિચારો છે, સામાજિક વિચારો છે,
તત્વજ્ઞાન અંગેના વિચારો છે. આ બધા વિચારો આપણા પ્રાચીન સાહિત્યોમાં ઘણા બધા વર્ષો પૂર્વે લખાયેલા વિચારો છે, બોલાયેલા વિચારો છે. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રાચીન સમયના જે કંઈ પણ આર્થિક વિચારો છે એનો જો મુખ્ય સ્ત્રોત ગણીએ આપણે તો એ વેદો છે. 4 વેદો આપણે લાસ્ટ પીરિયડમાં જોયેલા. ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ, ઘણા બધા ઉપનિષદો, બ્રાહ્મણ ગ્રંથો, પુરાણો, ઘણી બધી સ્મૃતિઓ, આરણ્યકો, રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો, પાણીની અને અન્ય કેટલાક આપણે એમ કહીએ કે વિદ્વાન વ્યક્તિઓના જે કંઈ પણ સંસ્કૃત ભાષા વિશેના વિચારો, ઘણી બધી સંહિતાઓ, ઘણા બધા નીતિશાસ્ત્રો, અને આપણે જેને જો ખૂબ નજીકના સમયગાળાનો જો વાત કરીએ આપણે તો કૌટિલ્યના જે કંઈ પણ વિચારો છે તે એમાંથી આપણે એમ કહીએ કે પ્રાચીન સમયના આપણા જે કંઈ પણ હિન્દુ આર્થિક વિચારો છે તે આપણને મળે છે. એ આપણો મુખ્ય સ્ત્રોત છે, આપણે એમ કહીએ તો ખોટું નથી. કારણ કે આગળના જે કંઈ પણ વિચારો છે એનો લગભગ સારાંશ એ આપણને કૌટિલ્યના જે વિચારો છે એમાં ચોક્કસ રીતે કૌટિલ્યે ખૂબ બેખૂબીથી આવરી લીધેલો છે. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રાચીન સમયના કૌટિલ્ય પહેલાના જે કંઈ પણ વિચારો છે એ વિચારોને ખૂબ સરસ રીતે સંકલિત એ કૌટિલ્યએ એટલે કે ચાણક્યએ એટલે કે વિષ્ણુગુપ્તે ખૂબ સારી રીતે કરેલા છે. અને આપણે આગળના પીરિયડમાં જોઈ ગયા છે કે એમણે જે લખેલો ગ્રંથ હતો એનું નામ એમણે અર્થશાસ્ત્ર એવું આપેલું હતું. ઈસવીસન પૂર્વે એ ગ્રંથ લખાયેલો હતો 320માં. અને આપણે એ પણ જાણીએ છીએ કે એના લગભગ 15 જેટલા ચેપ્ટર્સ હતા, પ્રકરણો હતા, 430 જેટલા એના પાનાઓ હતા. એટલે ખૂબ આપણે એમ કહીએ ને કે જેમાં કાયદા અંગેના, ન્યાયશાસ્ત્ર અંગેના, અર્થશાસ્ત્ર અંગેના, રાજ્યશાસ્ત્ર અંગેના આ બધા વિચારો આપણને એમાંથી પ્રાપ્ત થાય છે. કૌટિલ્યના તો ખરા જ, પણ એની આગળના પણ ઘણા બધા એવા વિચારકો છે કે જેના વિચારોને કંઈક અંશે આપણે આર્થિક પરિપાટીમાં મૂકી શકીએ છીએ. કારણ કે ઘણા બધા આપણે એમ કહીએ કે શુક્રાચાર્ય છે તો શુક્રાચાર્ય એ ઘણા બધા વિદ્વાન ઋષિ હતા. એણે તે વખતે ધન કે જેને આપણે અર્થ કહીએ છીએ, જેને આપણે નાણું કહીએ છીએ, એનું સમાજમાં અસાધારણ મહત્વ છે એવું એની શુક્ર નીતિમાં દર્શાવેલું છે. અને એમાં તે વખતે લખેલું છે અર્થસ્ય પુરુષો દાસો દાસ સત્વોર્થ કશ્યચિત અતોર્થાય યતે તૈવ સર્વદાયત્વ ભાસ્થિત. એટલે શુક્ર નીતિમાં આ શ્લોક લખેલો છે અને એનો જો ગુજરાતી આપણે ભાષાંતર કરીએ તો માણસ અર્થનો ગુલામ છે, અર્થ કોઈનું ગુલામ નથી. આથી માનવે અર્થને વળગી રહેવું જોઈએ. આપણે શુદ્ધ આર્થિક વિચાર છે. જુઓ, શુક્ર નીતિમાં શુક્રાચાર્યએ આપેલો આ શુદ્ધ આર્થિક વિચાર છે. અને આ પ્રાચીન સમયના સાહિત્યના સંસ્કૃત શ્લોકો છે.
તો આપણે એમ કહી શકીએ કે આપણા જે કંઈ પણ આર્થિક વિચારો છે તે બહુ ઉદ્ધત વિચારો છે, બધા ઉચ્ચ કોટીના વિચારો છે. એટલે શુક્ર નીતિમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમણે ખેતી, સેવા, શૌર્ય, જ્ઞાન વગેરે દ્વારા ધન સંપત્તિ પ્રાપ્ત કરવી જોઈએ, એના માટે પ્રયાસ કરવા જોઈએ, આવું પણ કીધેલું છે એમણે. ટૂંકમાં મારો કહેવાનો તાત્પર્ય એ છે કે આપણા પ્રાચીન સમયના જે વિચારો હતા તે ખૂબ ઉચ્ચ કોટીના આર્થિક વિચારો સમાવિષ્ટ હતા. આ પણ મેં કીધું તેમ કે નીતિશાસ્ત્રમાં હતા, ન્યાયશાસ્ત્રમાં હતા, રાજ્યશાસ્ત્રમાં છુપાયેલા હતા. પછીથી એનું આપણે સંકલન કરીએ છીએ અને પછી આપણે મૂકીએ છીએ ને પ્રાચીન ભારતીય હિન્દુ આર્થિક વિચારધારામાં એ આપણે મૂકીએ છીએ. તો આપણા જે કંઈ પણ પ્રાચીન સમયના આર્થિક વિચારો છે એમાં આપણે આગળના પીરિયડમાં ઘણા બધા મુદ્દાઓની આપણે ચર્ચા કરી જ ગયેલા છે ઓલરેડી. એમાં મને યાદ છે ત્યાં સુધી આપણે પ્રાચીન સમયમાં કૃષિ અને પશુ સંવર્ધનને જે મહત્વ આપવામાં આવતું હતું એની આપણે ચર્ચા કરી ગયા છે કે પ્રાચીન સમયમાં ભારતીય સમાજમાં, હિન્દુ સમાજમાં કૃષિ ટેકનિક, જે કૃષિ ક્ષેત્રમાં વપરાતી જે કાર્ય પદ્ધતિઓ છે તે ખૂબ પ્રગતિશીલ હતી. ઘણા બધા આપણે કહીએ કે પુરાણો અને ગ્રંથોમાં લખેલું છે, સ્મૃતિઓમાં લખેલું છે કે તે વખતે પાકની ફેરબદલી, કૃષિ વિતરણ, સઘન ખેતી, ખાતરોનો ઉપયોગ કઈ રીતે કરવો, પાકમાં રોગોનું નિવારણ કઈ રીતે લાવવું, સિંચાઈ વ્યવસ્થા કઈ રીતે નિર્માણ કરવી, આ બધી વૈજ્ઞાનિક છણાવટ તે વખતે પ્રાચીન સાહિત્યમાં આપણને જોવા મળે છે અને એ ચર્ચા આપણે ખૂબ ડિટેલમાં ગયા પીરિયડમાં કરી ગયા છે. એ જ રીતે ખરાબ જમીન હોય તો સમાજની અને રાજ્યની ફરજ બને છે કે એની સુધારણા કઈ રીતે હાથ ધરી શકાય, કયા જમીનદારને કામની ખેતીની સોંપણી કરી શકાય, આ બાબતો અંગેના, એ સિવાય કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદિત થતી જે વસ્તુઓ છે એના ભાવો પણ રાજ્યએ નિર્ધારિત કરવા જોઈએ, આવું પણ સૂચન અથવા તો વિચારો આપણને પ્રાચીન સમયના ભારતીય વિચારકોમાં જોવા મળે છે. એ જ રીતે શ્રમ વિશેના વિચારો, વ્યાપાર અંગેના વિચારો, કે જે શ્રમ ધ્યેયને હાંસલ કરી શકે એને ઉત્પાદક એ લોકો ગણતા હતા. અન્ય જે વ્યવસાયિક પ્રવૃત્તિઓ છે એના કરતા કૃષિ ક્ષેત્રમાં જે શ્રમ છે તેને ચડિયાતો ગણવામાં આવતો. ચડિયાતો ગણવામાં આવતો હતો નહીં, સોરી. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે દરેક વ્યવસાયોમાં જે શ્રમનું મૂલ્ય હતું એ લગભગ સમાન હતું એમ આપણે કહી શકીએ. પ્રાચીન સમયમાં કોઈ કામ હલકું ગણાતું હતું નહીં. સ્ત્રીઓની પણ કામોમાં ભાગીદારી હોવી જોઈએ એવું પણ આપણને પ્રાચીન સાહિત્યમાં જોવા મળે છે. કામના કલાકો, રજા અંગેના નિયમો, આરામ પણ આપવો જોઈએ, આવી પણ વિચારધારા અત્યારે જે આપણે કહીએ છીએ અત્યારના સમયમાં જે આર્થિક વિચારો આપણને ઔદ્યોગિક ક્ષેત્રમાં જોવા મળે છે એ વખતે પણ આવા વિચારો હતા. આપણે જે
અટકેલા હતા તે ખાસ કરીને લાસ્ટ પીરિયડમાં એ વસ્તી અંગેના વિચારો પ્રાચીન સમયમાં જનસંખ્યા અથવા તો વસ્તી વિશે કેવું વિચારણા થતી હતી, વ્યાપાર વિશેના વિચારો પણ આપણે જોઈ ગયા તે વખતે. આપણે એમ કહીએ કે અન્ય યુરોપીય દેશોના વાસીઓએ આંતરરાષ્ટ્રીય વેપારની શરૂઆત કરી હતી. પણ આપણે જો આપણા પ્રાચીન ભારતીય સાહિત્યની જો આપણે ચકાસીએ તો આપણે ચોક્કસ રીતે કહી શકીએ કે આર્થિક અને આંતરરાષ્ટ્રીય વેપારનો પ્રારંભ એ વિશ્વમાં સૌપ્રથમ ભારતમાં અને તે પણ વૈદિક સમયમાં. આપણે લોથલ જઈએ છીએ, લોથલમાં આપણે જોઈએ છે, આપણા ગુજરાતનું જ એક સ્થળ છે, અને લોથલમાં જઈએ છીએ તો તે વખતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે એવું હતું, પહેલી વાર આપ્યું હતું લોથલ સુધી હતો અને ત્યાંથી ઘણા બધા આપણે કહીએ કે વહાણો દેશોમાં પાર જતા હતા. આપણી પાસે પુરાતત્વ ખાતાના અવશેષો છે, એના પરથી આપણને સ્પષ્ટપણે ખબર પડે કે ભાઈ તે વખતે પણ વ્યાપાર કેટલો બધો એડવાન્સ હતો. ઘણા બધા દેશો આવ્યા, ઇજિપ્ત, જાવા, સુમાત્રા, ગ્રીસ, એશિયા, યુરોપના જે કઈ પણ દેશો છે એ દેશોની સાથે વ્યાપારિક સંબંધો હતા. અલગ અલગ ધર્મ ગ્રંથોમાં એ વિશેનો બહુ સ્પષ્ટ ઉલ્લેખ છે કે આવા જે વેપારીઓ છે તેને કઈ રીતે સહાય કરવી, કઈ રીતે એનું સંરક્ષણ કરવું, વસ્તુની કિંમત, વ્યાપાર, એનું વહન, આ બધા બાબતો પર સરકારનો અંકુશ હતો, નિયંત્રણ હતો. એટલે એ વિશેના વિચારો પણ આપણે આગળ ચર્ચા કરી ગયા છે. આપણે જ્યાંથી અટકેલા છે ત્યાં સુધી એક કન્ટિન્યુટી જળવાય એટલા માટે આપણે એમ કહીએ કે આ થોડુંક આગળની ચર્ચા જરૂરી હતી. ઓકે, હવે આપણે જે અટકેલા હતા તે કે પ્રાચીન ભારતીય જે વિચારો છે એમાં વસ્તી અંગેના વિચારો કેવા હતા, જનસંખ્યા અંગેના વિચારો કેવા હતા. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રાચીન ભારતમાં જનસંખ્યા નિયંત્રણમાં નહીં, જો ઉલટા વિચારો તો અત્યારે આપણે એમ કહીએ ને, અત્યારના સમય એમ કહે કે વસ્તી નિયંત્રણમાં હોવી જોઈએ, પણ તે સમયે એવું પ્રાચીન ભારતીય સમયમાં એવું માનવામાં આવતું હતું કે વસ્તી નિયંત્રણમાં નહીં પણ વધારમાં માનવામાં આવતું હતું. આપણે કહીએ ને જ્યારે જૂના સમયના જૂના આપણા સાહિત્યોમાં આપણે રામાયણ છે, મહાભારત છે, એવી સિરિયલોમાં પણ આપણે જોયું છે કે 10 પુત્રવતી ભવ, આવા આશીર્વાદ આપતા હતા. 10 પુત્રવતી ભવ એટલે આપણે એમ કહીએ કે જનસંખ્યા વધે, કારણ કે તે વખતે પરિસ્થિતિ એવી હતી કે યુદ્ધોને લીધે અને તે વખતે જે રોગો હતા, રોગો પર આટલું અત્યારનું જે આપણે મેડિકલ સાયન્સ જેટલું પ્રગતિશીલ છે તે વખતે કદાચ એટલું બધું ન હશે, એટલે જેને આપણે મરણનો દર, મૃત્યુ દર કહીએ છીએ તે ઘણો બધો વધારે હતો. એની પાછળનું મેઇન કારણ એ હતું કે યુદ્ધમાં જે કંઈ પણ સૈનિકોની આવશ્યકતા હોય અને આરોગ્ય સેવાઓના અભાવે જે મૃત્યુ દર ઊંચો હતો, એટલે અમુક વસ્તીનું પ્રમાણ આપણે એમ કહીએ ને કે અમુક મર્યાદાથી વધારે વધી શકતું હતું નહીં. એટલા માટે આપણે એમ કહીએ કે તે વખતે આવા આશીર્વાદો આપવામાં આવતા હતા કે ભાઈ વસ્તીમાં વધારો થવો જોઈએ, જનસંખ્યા વધવી જોઈએ. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે ગુલામી. પ્રાચીન આપણે ગ્રીક વિચારધારામાં જોયું
પણ ગ્રીક વિચારધારા અને ભારતીય આર્થિક વિચારધારા એ બંને વચ્ચે અમુક આપણને તફાવત જોવા મળે છે કે પ્રાચીન ભારતમાં જો આપણે એમ કહીએ તો ગુલામ એ કુટુંબનો તથ્ય ગણાતો, એટલે કે ગુલામ રાખવાની છૂટ હતી. આ પણ એને હલકા પ્રકારનું જે કામ હોય તે સોંપાતું હતું નહીં. પ્રાચીન ભારતીય સમયમાં આપણે એમ કહીએ કે પોતા જે કંઈ પણ ઉપાર્જન કરેલું હોય, જે કંઈ પણ કમાણી કરેલી હોય એ વાપરી શકતો નહીં અને મિલકત પણ ધારણ કરી શકતો હતો નહીં. હા, પણ એટલું ખરું ચોક્કસ કે છૂટક જે રોજગારી પર કામ કરતો હોય, છૂટક જે શ્રમિક હોય એને કરતા આજે કુટુંબનો જે ગુલામ તરીકે જે શ્રમિક કામ કરતો હોય એ આર્થિક રીતે વધારે સદ્ધર હતો એમ આપણે ચોક્કસ રીતે કહી શકીએ. જે કંઈ પણ આવું ગુલામી તરીકેનું કામ ગુલામ કરતો હોય એને તમામ પ્રકારનું શિક્ષણ છે, કલા છે, કારીગરી છે, એ એને મેળવવાની છૂટ હતી તે વખતે. વિચાર કરો, એના પર કોઈ જાતનું આપણે એમ કહીએ કે બંધન તે વખતે હતું નહીં. અને જે રાજ્યના સામાન્ય જે નાગરિકો છે એ જ પ્રકારનું એને પણ માન સન્માન આપવામાં આવતું હતું અને અન્ય નાગરિકો જેવું જ એને ગણવામાં આવતું હતું. આપણે ગ્રીક આર્થિક વિચારધારામાં જોયું કે આવા જે ગુલામો છે તેને નાગરિકત્વ આપવામાં આવતું નહીં હતું, પણ અહીંયા હિન્દુ પ્રાચીન વિચારધારામાં અન્ય નાગરિકોની સમકક્ષ ગણવામાં આવતો હતો, એને નાગરિક જ ગણવામાં આવતો હતો. અમેરિકાની જેમ આપણે એમ કહીએ ને કે ગુલામી પ્રથા અમેરિકામાં જે વંશીય વેરભાવને જે જન્મ આપેલો હતો તેવું ભારતની ગુલામી પ્રથામાં આપણને જોવા મળતું નથી. એ જ રીતે આપણે એમ કહીએ કે પ્રાચીન સમયના જે કંઈ પણ રાજ્યો હતા એ રાજ્યોના જે કંઈ પણ વિચારો છે, ખાસ કરીને કલ્યાણલક્ષી રાજ્યો વિશેના, એ વિશેના વિચારો પણ આપણને ખૂબ આબેહૂબ રીતે પ્રાચીન ભારતીય સાહિત્યમાં આપણને જોવા મળે છે. દાખલા તરીકે મનુસ્મૃતિ છે, શુક્ર સ્મૃતિ છે, યાજ્ઞવલ્ક્ય જે કંઈ પણ વિચારો છે યાજ્ઞવલ્ક્યના, એમાં રાજ્યની ચોક્કસ પ્રકારની કામગીરી હોવી જોઈએ એ માટેના કેટલાક નિયમો એમણે બતાવેલા છે. રાજ્યના જે મુખ્ય કાર્યો હતા એમાં ખાસ કરીને ખેતી છે, પશુપાલન છે, વ્યાપાર છે, વાણિજ્ય છે, એનું એક તો સંરક્ષણ કરવાનું અને સંવર્ધન કરવાનું એ મુખ્ય કાર્ય હતું એ લોકો. એટલે સરકાર તે વખતે રાજા સરકાર હતી, એટલે કે રાજાશાહી હતી, એટલે રાજા એ સરકાર ગણાતી. કારણ કે રાજા ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રાજ્યનું જે કાર્ય હતું કલ્યાણલક્ષી કાર્ય, એમાં રાજ્ય ખેતી પણ કરતું હતું, રાજ્યની પોતાની માલિકીની જમીનો હતી એના પર રાજ્ય અમુક પાકોનું વાવેતર પણ કરતી હતી, રાજ્ય પશુ સંવર્ધન પશુપાલનની પ્રવૃત્તિ પણ કરતું હતું. એ જ રીતે મુખ્ય માર્ગો, રસ્તા બાંધનાર છે, પછી જે કંઈ પણ પશુઓને જે ચારણ ચરાવવાની જે કંઈ પણ ભૂમિકા છે, આવી મલ્ટી ડાયમેન્શનલ બહુ પરિમાણ, જેને આપણે પરિમાણાત્મક પદ્ધતિઓ કહીએ છીએ, એ પદ્ધતિઓ આપણને પ્રાચીન સમયમાં રાજ્યની જવાબદારીઓમાં સાહિત્યમાં જોવા મળે છે.
એક ઉત્પાદક તરીકે અમુક વસ્તુનું ઉત્પાદન રાખવાનો ઈજારો આપણે આગળ ચર્ચા કરી ગયા છે કે અમુક વસ્તુનું ઉત્પાદન એ રાજ્ય જ પોતે કરી શકતી હતી, પોતે જ કરતી હતી. અને રાજ્ય જે વસ્તુનું ઉત્પાદન કરતી હતી એમાં કેટલીક વસ્તુ એવી પણ હતી કે જેના અન્ય ખાનગી ઉત્પાદકો પણ હતા. એટલે આપણે એમ કહીએ કે રાજ્યની ભૂમિકા એક આપણે એમ કહીએ કે ઉત્પાદક તરીકેની હતી, કૃષક તરીકેની હતી, પશુપાલક તરીકેની હતી, વ્યાપારી તરીકેની પણ ભૂમિકા આપણને જોવા મળે છે. અને એ સિવાય આપણે એમ કહીએ કે રાજ્યનું જે મહત્વનું કાર્ય છે કે એના આર્થિક કામગીરી ઉપર અને ખાસ કરીને ખાનગી ક્ષેત્રની જે આર્થિક કામગીરી છે એના પર નિયંત્રણ અંકુશ રાખવાની એક અગત્યની કામગીરી પણ હતી. રાજા એ રાજ્યનું આપણે એમ કહીએ કે ખાસ કરીને આપણે એમ કહીએ કે પ્રતિનિધિત્વ કરતો હતો. રાજ્ય એ કૃષિ સિંચાઈ હોય કે ખાણ ખનીજ કામ હોય કે આંતરિક અથવા તો આંતર પરદેશનો વેપાર હોય, પશુપાલન, પશુ સંવર્ધન હોય, આ બધી પ્રવૃત્તિઓ માટે રાજ્યો સબસિડી આપતા હતા. પ્રજાનું જે સામાન્ય જીવન ધોરણ છે તે ઊંચું આવે એ માટે રાજ્ય દ્વારા ઘણા બધા કલ્યાણલક્ષી કાર્યો કરવામાં આવતા હતા. અને હસ્તક્ષેપ હતો. મુક્ત અર્થતંત્ર તે વખતે હતું નહીં. પ્રાચીન ભારતીય સમયની જો આપણે વાત કરીએ હિન્દુ પ્રાચીન આર્થિક વિચારધારામાં, તો આપણે એમ કહી શકીએ કે રાજ્યનો હસ્તક્ષેપ અનિવાર્ય હતો. રાજ્ય નાણાકીય વિનિમય વ્યવહારમાં કે રેશનિંગ કે તોલમાપ અંગેના જે કંઈ પણ નિયમો છે તેમાં, તે વખતે જે કંઈ પણ ચલણી નાણાંમાં વપરાતા જે કંઈ પણ ધાતુના સિક્કાઓ, ચલણી સિક્કાઓ, ગ્રાહકનું શોષણ નહીં થાય તેના માટે આપણે એમ કહીએ કે ભેળસેળ વિરોધી કાયદાઓ છે. અને મૂડી જેવું ઉત્પાદક સાધન છે એના પર અતિશય ઊંચું વ્યાજ ન આકારે એ બાબતમાં આપણે એમ કહીએ કે રાજાની જે સત્તા હતી એ સત્તાનો ઉપયોગ કરી અને રાજ્ય એ હસ્તક્ષેપ કરતું હતું અર્થતંત્રમાં. અને જમીન વિષયક જે અંતિમ નિર્ણયકર્તા તરીકેની આપણે એમ કહીએ કે રાજ્યની જ ભૂમિકા બહુ મહત્વની હતી. કુદરતી આપત્તિ આવેલી હોય કે પછી આપણે એમ કહીએ કે ખેડૂતોને કંઈક ધિરાણની આવશ્યકતા હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે રાજ્ય એ કરવેરામાં પણ, એટલે તે વખતે મહેસૂલ ગણાતી, મહેસૂલમાં પણ રાહત આપતી હતી. શ્રમિકોના જે વેતન અંગેના જે કંઈ પણ નિયમો છે એ નિયમોનું પણ એ ખૂબ જ સારી રીતે પાલન કરાવતી હતી. જે કંઈ પણ જેને આપણે કાર્યશાળા કહીએ છીએ કે જ્યાં પ્રાયોગિક કાર્ય કરવામાં આવતું હતું દરેક ક્ષેત્ર, એ કૃષિ ક્ષેત્ર હોય કે આપણે વ્યાપારિક વસ્તુઓના સંદર્ભમાં જેને આપણે ઔદ્યોગિક ક્ષેત્ર કહીએ છીએ, તે વખતે એ બાબતમાં પણ રાજ્ય હસ્તક્ષેપ કરતી હતી. ઓકે. ત્યાર પછી ખાનગી મિલકત અંગેના રાજ્યના વિચારો, તો આપણે એમ કહી શકીએ કે પ્રાચીન સમયમાં
ખાસ કરીને આપણે કહીએ કે હિન્દુ આર્થિક ધારા અન્વયે સ્થાવર અને જંગમ મિલકત એ કોઈ પણ ખાનગી વ્યક્તિ, કોઈ પણ કુટુંબ એ ધરાવી શકતું હતું. એ જ રીતે આપણે એમ કહીએ કે જે જમીન જે છે, જમીનની જે માલિકી છે, તેને પણ એક વ્યક્તિથી કે એક કુટુંબથી બીજા કુટુંબ પર હસ્તાંતરિત કરી શકાતી હતી. કોઈ પણ વ્યક્તિને ભેટ સ્વરૂપમાં આપણે એમ કહીએ કે મિલકત હોય કે પછી આપણે કોઈના બદલામાં જે કંઈ પણ માલિકી ધરાવતી જે અસ્કયામતો છે, એ અસ્કયામતોનું એક વ્યક્તિથી એક કુટુંબના એક સભ્યથી બીજા કુટુંબના સભ્યને અથવા તો એક જ કુટુંબના અન્ય સભ્યોને વારસામાં એ ખાનગી મિલકતનું હસ્તાંતરણ, સ્થાનાંતરણ થઈ શકતું હતું. પ્રાચીન સમયમાં એ વિશેના વિચારો છે. વિચાર તો કરો તમે. અત્યારે જે આપણે કહીએ છીએ વારસો, હેરિડિટી, એ વારસાઈના જે કંઈ પણ હકો છે, એ હકો પણ તે સમયથી એના નિયમો છે. રાજ્ય તે પ્રાચીન સમયથી નિયમો છે. મિલકતનું વિભાજન આપણે એમ કહીએ છીએ ને કે ભાઈ ખેતીની જમીન હોય તો કુટુંબના 5 સભ્યો હોય તો 5 સભ્યોના નામ હોય. તો તે વખતે પણ આવા વિચારો હતા કે જે કંઈ પણ જમીન સંપત્તિ હોય કે મૂલ્યવાન ધાતુ હોય કે કોઈ સ્થાવર કે જંગમ મિલકત હોય, એનું વિભાજન પણ થઈ શકતી હતી અલગ-અલગ આપણે એમ કહીએ કે કુટુંબના સભ્યોમાં. મિલકત અંગેના આપણે એમ કહીએ કે ખરીદી અંગેના વિચારો પણ આપણને જોવા મળે છે. જેને અત્યારે આપણે એમ કહીએ કે કોઈક સંજોગોમાં જો કુટુંબ કે કોઈક આપણે એમ કહીએ કે મિલકત ધરાવનાર વ્યક્તિ એ નીતિ નિયમોનું જો ઉલ્લંઘન કરે તો રાજ્ય એ મિલકતને પોતાના હસ્તગત લઈ શકે એવા પણ નિયમો આપણને જોવા મળે છે. કોઈ જમીનનો દાખલા તરીકે માલિક હોય ને એના તાબા હેઠળની જે કંઈ પણ જમીન છે, એમાંથી જો આપણે એમ કહીએ કે કોઈ પણ ગુપ્ત ખજાનો મળે તો એ વ્યક્તિ એનો માલિક જે છે તે ધરાવી શકતો હતો, રાખી શકતો હતો. પણ એમાંથી થોડોક રાજ્યને પણ અમુક હિસ્સો આપવો પડતો હતો. કોઈ પણ વ્યક્તિ હોય, ખાસ કરીને આપણે એમ કહીએ કે અમુક એવા વર્ગો હતા તે વખતે પણ કે એ વર્ગની મિલકત જપ્ત નહીં કરી શકાતી હતી, પણ દંડ તો લેવાતો હતો એના પર પણ. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ વ્યક્તિની મિલકત ને પૂરેપૂરી જપ્તી લઈ શકાતી હતી. એના પર પેનલ્ટી કે દંડ પણ લઈ શકાતો હતો. એટલે આ અંગેના પણ નિયમો તે વખતે બનાવેલા હતા પ્રાચીન સમયમાં. કારણ કે આપણે જેને આપણે કહીએ ને મિલકત જે શબ્દ છે, તે મિલકત શબ્દ અર્થશાસ્ત્રને લગતો છે. એટલે આપણે એમ કહીએ કે મિલકત એ આર્થિક વિચાર છે. એટલે કયા સંજોગોમાં, કઈ પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ કે કુટુંબની જે સ્થાવર કે જંગમ મિલકત છે, તે કયા સંજોગોમાં જપ્ત રાજ્ય કરી શકતી હતી, કેટલો દંડ લેવો એ અંગેના પણ વિચારો પ્રાચીન સમયમાં ભારતમાં હતા. તે જ રીતે વ્યાજ અંગેના વિચારો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મૂડી પર જે વળતર ચૂકવવામાં આવે છે તેને આપણે વ્યાજ કહીએ છીએ. તો ખાસ કરીને અથર્વવેદ, આપણા જે 4 વેદો છે એ પૈકીનો એક મહત્વનો વેદ છે અથર્વવેદ. અને જે સ્મૃતિ ગ્રંથો છે, મનુસ્મૃતિ છે, શુક્રાચાર્ય સ્મૃતિ છે, બૃહસ્પતિ સ્મૃતિ છે. આવામાં વ્યાજ લેવું જોઈએ. જો પ્રાચીન સમયમાં અમુક વિચારો, મધ્યકાલીન સમયમાં અમુક પ્રાચીન ગ્રીક વિચારોમાં વ્યાજ અંગેના વિરોધાભાસી વિધાનો આપણને જોવા મળે છે. જ્યારે આપણા જે વૈદિક સાહિત્ય છે અને ત્યાર પછીનો અનુવેદકાલી સાહિત્ય છે, આમાં વ્યાજ લેવું જોઈએ એવો ઉલ્લેખ છે. પણ વ્યાજના દરો બહુ અતિશય ઊંચા હોવા જોઈએ નહીં, વ્યાજબી હોવા જોઈએ. અને અતિશય વ્યાજના જો ઊંચા દર હોય તે કેવા ગણાતા હતા? ધિક્કાર પાત્ર ગણાતા હતા.
મહર્ષિ મુનિએ જે મનુસ્મૃતિ લખેલી હોય એમાં તો બહુ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે વ્યાજના દરો એની જે મૂળ રકમ છે, ધારો કે મૂળ રકમ એટલે આપણે એમ કહીએ કે કોઈ પાસેથી ઉછીના 1,000 રૂપિયા લીધેલા હોય તો 1,000 ની સામે 1,000 રૂપિયા વ્યાજ કે 1,000 કરતા વધારે રકમનું વ્યાજ લેવું ન જોઈએ, વધારે ન હોવું જોઈએ. એટલે વ્યાજના દરો અથવા વ્યાજ પેટે ચૂકવાતી રકમ એ મુદ્દલથી વધારે હોવી જોઈએ નહીં, એવું મનુસ્મૃતિમાં આપણને લખેલું જોવા મળે છે. તે વખતે અત્યારે ભલે આધુનિક બેંકો આપણને જોવા મળતી નથી, પણ બેન્કિંગ વ્યવસાય, બેન્કિંગ પ્રવૃત્તિઓ એ કૌટુંબિક લેવલે ચાલતી હતી અને એ અંગેના કેટલાક વિચારો પણ છે, કેટલાક સિદ્ધાંતો પણ છે. અને પણ તે વખતે આપણે એમ કહીએ કે આવી જે બેન્કિંગ પ્રવૃત્તિ ચાલતી હતી તે કેવી હતી, પ્રમાણિકતા પર ચાલતી હતી, વિશ્વસનીયતા પર ચાલતી હતી. એમાં આપણે એમ કહીએ કે પ્રજાની જે કંઈ પણ અસ્કયામતો છે તે સલામત હતી. વ્યાજબી વ્યાજ દર કે નફાકારકતા, બચત, આ બધા જે આર્થિક વિચારો છે એના વિશે પણ આપણને પ્રાચીન સાહિત્યમાં જોવા મળે છે. અને વ્યાજનો દર એ સમાજના અલગ અલગ વર્ગ માટે તે વખતે અલગ અલગ લેવાતો હતો, પણ વ્યાજ એ નફાનો એક ભાગ હતો. અને આપણે એમ કહીએ કે વ્યાજની ચૂકવણી એ સમયાંતરે લેવાતી હતી, વાર્ષિક લેવાતી હતી, 6 મહિને પણ લેવાતી હતી. પણ એની જે પરિપક્વતા કે ભાઈ 6 મહિનાના અંતે વ્યાજ લેવાનું હોય તો એ પહેલા વ્યાજ ન લેવું, એવા પણ વિચારો આપણને પ્રાચીન સમયમાં જોવા મળે છે. એટલે પરિપક્વતાની જે મુદત છે એ પહેલા વ્યાજને લેવું એ અયોગ્ય ગણવામાં આવતું હતું. વ્યાજ અને મુદ્દલ ભેગા કરી અને પછી અમુક રકમ લેવી એ દંડપાત્ર ગુનાઓમાં એની ગણતરી થતી હતી. આપણને પ્રાચીન સાહિત્યમાં એવું પણ જોવા મળે છે આર્થિક વિચારોમાં કે સંભવિત નફાના પ્રમાણ કરતા વ્યાજની રકમ 50%થી એટલે કે અડધાથી વધુ ન હોવી જોઈએ. વ્યાજ પર જે નાણાં લેનાર વ્યક્તિ છે એની જાતિ, એ જે કંઈ પણ ધિરાણ કે લોન લેવાનો હોય તો એનો ઉદ્દેશ શું છે, એનો હેતુ શું છે, એ જે કંઈ પણ હેતુસર વ્યાજે ધિરાણ લે છે તો એ જે વ્યવસાય કરવાનો છે એમાંથી સંભવિત વળતર કેટલું પ્રમાણમાં મળવાનું છે, જે ધિરાણ લેનાર છે તેની આર્થિક સમૃદ્ધિ કેવી છે, આ બધા જ પરિબળો એ વ્યાજના દરને અસર કરતા પરિબળો હતા. કૌટિલ્ય જે છે, વૈષ્ણવગુપ્ત, તેણે એવું કીધું કે વ્યાજના દરના જાહેર નિયંત્રણ એટલે કે રાજ્યએ હસ્તક્ષેપ કરી અને વ્યાજનો દર નક્કી કરવો જોઈએ. કારણ કે રાષ્ટ્રના અર્થતંત્ર માટે મૂડી આપનાર અને ઉત્પાદકીય હેતુ માટે મૂડી લેનારના સંબંધો ખૂબ મહત્વના કૌટિલ્યના મતે હતા. તો બાળકો અહીંયાથી આપણે વિરામ લઈએ. બપોર પછીનો આપણો 2:15 નો પીરિયડ છે એ આપણે પાછો લઈશું, બરાબર છે? આપણે 2:30 અઢી વાગ્યાનો પીરિયડ છે તે આપણે લઈશું, બરાબર આજે? એટલે અહીંયા આપણે પૂરું કરીએ છીએ અત્યારે, બરાબર? આપણે રિસેસ પછીનો પીરિયડ લઈશું આજે. હેલો સર. ઓકે, તો અહીંયાથી અટક્યા બેટા. સર. હા, બોલો બોલો. એવું કહેતી સર, તમે ભણાવો છો તે વખતે અમે બોલીએ તો તમને સંભળાતું નથી? અલીભાઈ, હું પેલું ઇયરફોન મારું નથી નાખતો. બોલી શું હતું? એટલે સર કઈ નહીં, પણ કોઈનું માઇક ચાલુ હતું ને, તમે ભણાવતા હતા ને તો કોઈનું માઇક ચાલુ હતું તો અમે લોકોને સંભળાતું નતું, એટલે અમે તમે બોલાવતા હતા. પણ હવે છે ને હું, કારણ કે મારો અવાજ મને સાંભળવાનો ઓડ લાગે એટલે હું છે ને કાનમાં ઇયરફોન નથી નાખતો. હા, બરાબર. એટલે દરેક મેં છોકરાએ ધ્રુવિકાના પોતાનો બોલતા વિવેક હતા. રાખવો જોઈએ. હા, બરાબર છે, બરાબર. હા, ભૂલથી ચાલુ એટલે થઈ ગયું હશે માઇક કોઈનું ચાલુ માઇક. હતું. હા તો સર, ના, પણ એ બંધ તમારે જ નતા કરતા એટલે અંદર કોમેન્ટ કરીને બંધ કરાવી દેવાનું એને, કારણ કે હું હા, મારા પછી કીધું તું. હા સર. ઓકે, તો અહીંયાથી અટકીએ બાળકો. આપણે બપોર પછી લઈશું પાછા, બરાબર? હા.
કે અહીંયા ફોન કર્યો.